मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। इन्हीं हौसलों और उमंगों के साथ हम आप सभी का हार्दिक हार्दिक स्वागत करते हैं। આજના આ રંગીલા અને ઉમંગભર્યા દિવસે આપ સૌ કલાપ્રેમી પ્રેક્ષકોનું રંગોત્સવમાં મમતા મંદિર વિદ્યા મંદિર ટ્રસ્ટ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વસંતની આ ખીલેલી મૌસમમાં જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય ત્યારે આપણી આ સંસ્થાના આંગણે દિવ્યાંગ વિદ્યાર્થીઓની કલા ચારે દિશામાં ખીલવા તત્પર છે. કોઈ પણ કાર્યની સફળતાનો આધાર તેના મંગલ પ્રારંભ પર હોય છે. અંધકારને પડકારવાની શક્તિ માત્ર એક નાનકડા દીવડામાં હોય છે. જ્ઞાનના પ્રકાશને ફેલાવવા ઉપસ્થિત મહાનુભાવોને સાદર વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારી દીપ પ્રાગટ્ય કરી આજના આ મહોત્સવનો શુભારંભ કરાવે. અંધકારને કોસવાથી કંઈ વળતું નથી. અંધકારને કોસવાથી કંઈ વળતું નથી. પોતાના હિસ્સાનો એક દીવો પ્રગટાવવો પડે છે. પોતાના હિસ્સાનો એક દીવો પ્રગટાવવો પડે છે. મંઝિલ એમને જ મળે છે જે મહેનત કરે છે. મંઝિલ એમને જ મળે છે જે મહેનત કરે છે. બાકી નસીબના ભરોસે તો માત્ર અંધારું જ મળે છે. બાકી નસીબના ભરોસે તો માત્ર અંધારું જ મળે છે. હવે આ વિધાતાના ચરણોમાં શીશ નમાવવાનો છે, જેની મરજી વિના પાંદડું પણ હલતું નથી. એ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણને સાચો માર્ગ બતાવે. શબ્દોમાં તાકાત ક્યાં છે કે તારી બંદગી કરી શકું? બસ મૌન રહીને તારા ચરણોમાં ભક્તિ ધરી શકું. તું જ રસ્તો બતાવજે આ જીવનની મझधाરમાં, કે હું ડગલે ને પગલે તારું સ્મરણ કરી શકું. આપણી અંદરના અજ્ઞાનને દૂર કરવા નવકાર મંત્ર અને પ્રાર્થના રજૂ કરવા જઈ રહ્યા છે મમતા મંદિરના ચારે વિભાગના દિવ્યાંગ બાળકો. પ્રાર્થનાના શબ્દો છે, મેરે પ્રભુ તું મુझको બતા.
जग की शरण मैं क्या करूं मेरे प्रभु तू मुझको बता तेरे सिवा मैं क्या करूं।
કહ્યું છે કે પ્રાર્થના એ જ આપણો આત્માનો ખોરાક છે. ઈશ્વરને યાદ કર્યા પછી હવે રજૂ થશે એક સ્વાગત ગીત. આંગણે આવ્યા અતિથિ હૈયે હરખ નમાય, પુષ્પોથી વધાવીએ એમને જેમના આગમનથી મંગલ થાય. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વાલીઓનું સ્વાગત કરવું એ અમારું પરમ કર્તવ્ય છે. આપ સૌના હરખભર્યા ચહેરા જોઈ લાગે છે ખરેખર આજે હોળી અને દિવાળી એક સાથે છે. તો અમારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ આપનું સ્વાગત એક સ્વાગત ગીતના માધ્યમથી કરશે. તો હવે રજૂ થાય છે સ્વાગત ગીત, જેના શબ્દો છે શુભ દિન આયો રે, જેને રજૂ કરવા જઈ રહ્યા છે મા શ્રવણવાણી મુકબધિર વિદ્યાલયના બાળકો. આપ સૌએ જે પ્રાર્થના નિહાળે તે જ પ્રાર્થના ક્રમશઃ સોમવારથી શનિવાર સુધી અમે અમારા મમતા મંદિર કેમ્પસમાં તમામ પ્રકારના દિવ્યાંગ બાળકો સાથે કરીએ છીએ. તેમાં સૌપ્રથમ પ્રાર્થનાની શરૂઆત નવકાર મંત્ર, પ્રાર્થના, સરસ્વતી વંદના, ધૂન, દિન વિશે સુવિચાર અને સમાચાર સાથે થાય છે. તો ચાલો હવે આપણી નવી પ્રસ્તુતિ રજૂ થવા જઈ રહી છે તેને શાંતિથી નિહાળીએ. और चारों मेर हुई झिलमिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे हिसाब. फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा भरियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे. आयो रे शुभ दिन आयो रे, शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो. शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो. होठों पे मुस्कान गुलाबी लायो रे, होठों पे मुस्कान गुलाबी लायो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, ओ आयो रे शुभ दिन आयो रे. चंदा लाजो दीपक लाजो झगमग तारे लाइजो जी, झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी, झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी. खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी, हर घूमर रसिया मीठा मीठा गाओ रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो आयो, केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो
મધુર રજૂઆત. જે રીતે આપણા ભૂલકાઓએ આપણું સ્વાગત કર્યું છે એ જોઈને ખરેખર આપણો આજનો દિવસ શુભ બની ગયો છે. જોરદાર તાળીઓ આ બાળકો માટે. ખૂબ જ સુંદર. તો ચાલો આ ઉત્સાહ અને ઉમંગને આગળ વધારીએ. આ તો ખાલી માત્ર શરૂઆત હતી. હજુ તો અનેક ઉમંગોના રંગો ખીલવાના બાકી છે. દુનિયામાં સૌથી મજબૂત ખભો પિતાનો હોય છે, જેના પર બેસીને આખી દુનિયા જોઈ શકાય છે. બિલકુલ, મા તે મમતાની મૂર્તિ છે અને પિતા તે પાયો છે. આ તો મા બાપ પ્રત્યેનું બાળકોને વાલું પ્રેમના વંદન છે. એટલે જ કહ્યું છે કે મા તેમાં બીજા બધા વનવગડાના વાહ. તો ચાલો નિહાળીએ તેરી ઉંગલી પકડ કે ચલા. આપણા મમતા મંદિર કેમ્પસમાં શ્રીમતી એમ કે મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય, જેમાં દ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં તેમને બ્રેલ લિપિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. માં શ્રવણવાણી મુકબધિર વિદ્યાલય, જેમાં બધિર દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં વિદ્યાર્થીઓને સાંકેતિક ભાષા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. શ્રીમતી આઈ.આર. મહેતા આનંદ નિકેતન વિદ્યાલયમાં, જેમાં નિજાનંદી બાળકો અભ્યાસ કરે છે, જેમને તેમની ક્ષમતા અનુસાર શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે અને તે પગભેર બને તેવી તાલીમ પણ આપવામાં આવે છે. તેમજ ભારત બેલ્જિયમ મૈત્રી પ્રેરિત વિકલાંગ છાત્રાલય ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરે છે. તો ચાલો નિહાળીએ આગળની કૃતિ. हूं कि दुनिया में कोई रिश्ता छोटा या बड़ा नहीं होता, लेकिन मेरी मां के बराबर कोई और खड़ा नहीं होता. मेरे इंतजार में खुली आंखों से बस वही सो सकती है, मेरे दुख में मुझसे ज्यादा बस वही रो सकती है. माथा चूम के मुकद्दर बदल देने का हुनर उसी को आता है, और उसी का हाथ है जो थर्मामीटर से भी ज्यादा करेक्ट टेम्परेचर बताता है. तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला. तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला. माँ हो मेरी माँ, मैं तेरा लाडला. माँ ओ मेरी माँ, मैं तेरा लाडला. बन के तेरा साया मैं तुझको थाम लूं, उठ के रब से पहले मैं तेरा नाम लूं. रखूं तुझे पलकों तले, पूजा करूं तेरी, तेरे सिवा तू ही बता क्या जिंदगी मेरी. मैं तो तेरे सपनों के रंग में ढला. जो मेरी ख्वाहिशों को पूरा करने के लिए अपनी जरूरतों से इनकार करता है. एक आदमी है जो मुझे मुझसे ज्यादा प्यार करता है. स्कूटर पर स्कूल नहीं जाया करता था मैं, आधे रास्ते में उतर जाया करता था. पापा मुझे शर्म आती है, आपसे ये गाड़ी नहीं ली जाती है. जो अपनी एफडी तुड़वा कर गिफ्ट मुझे कार करता है. एक आदमी है जो मुझे मुझसे ज्यादा प्यार करता है. अकेले हम अकेले तुम, जो हम तुम संग है तो फिर क्या गम. तू मेरा दिल, तू मेरी जान. Oh, I love you, Daddy. तू मासूम, तू शैतान.
तो जन्नत मेरी, तू ही मेरा जुनू, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक। और कुछ ना जानू मैं, बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। सजदे सर झुकता है यारा, मैं क्या करूं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। रब ने बना दी जोड़ी આ નાનકડા બાળકોએ માસુમિયતની આ સંબંધને મંચ ઉપર જીવંત કર્યો. તેણે આપણા સૌની આંખો ભીની કરી દીધી. મારા દરેક આંસુને સ્મિત બદલી દે, મને છાંયડામાં રાખી સખત ગરમીનો સામનો કરનાર અને મારા બાળકો મારાથી પણ વધારે સફળ થાય તેવી ઈચ્છે એ જ મારા માતા પિતા. મારી વિપરીત પરિસ્થિતિમાં હંમેશા ગભે ગભો મિલાવીને ઊભા રહેનાર મારા પિતા. સદ વંદન. અદ્ભુત અભિનય. વાહ વાહ વાહ, આ નાના નાના ભૂલકાઓએ તો આપણા સૌનું મન મોહિત કરી દીધું. આપણો દેશ સુજલામ સુફલામ છે. આ ધરતીની હરિયાળી આપણું જીવન છે. પ્રકૃતિના આ રક્ષણ અને સુંદરતાને બિરદાવવી એ આપણા સૌની ફરજ છે. તો રજૂ થઈ રહી છે હરીભરી વસુંધરા, જેને રજૂ કરી રહ્યા છે જે હંમેશા પોતાની મસ્તીમાં મગ્ન રહેતા શ્રી આર મહેતા આનંદ નિકેતનના નિજાનંદી બાળકો.
આ બાળકોએ ડાન્સના માધ્યમથી આપણને પ્રકૃતિની રક્ષા કરવાનું યાદ અપાવ્યું છે. ખૂબ સરસ પ્રસ્તુતિ. ખૂબ સુંદર અભિનય ગીત. તમારી તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ. તમારી તાળીઓ જ અમને પ્રોત્સાહિત કરે છે. આજકાલનું ભણતર ડિગ્રીઓ તો આપે છે, પણ શું તે જીવન જીવવાની સાચી રીત શીખવે છે? મોટો પ્રશ્ન તો એ છે કે જો સંસ્કાર રૂપી પાયો કાચો હોય તો ગમે તેવી મોટી સફળતાની ઇમારત એક જ દિવસમાં પડી જાય છે. આજના સમયની વાસ્તવિકતા દર્શાવતું આ નાટક રજૂ કરવા અમારા પ્રજ્ઞાચક્ષુ બાળકો થનગની રહ્યા છે. નાટકના શબ્દો છે સંસ્કારનો પાયો મા બાપ. મમતા મંદિર સંસ્થામાં પ્રવેશ માટેની પ્રક્રિયા અત્યંત સરળ અને સેવાભાવી અભિગમ ધરાવે છે. અહીં મૂકબધિર બાળકો, પ્રજ્ઞાચક્ષુ બાળકો, માનસિક અક્ષમ અને શારીરિક રીતે અક્ષમતા ધરાવતા બાળકોને તેમની દિવ્યાંગતાના પ્રકાર મુજબ પ્રવેશ, શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. બાળકના પ્રવેશ માટે જરૂરી પ્રમાણપત્રો અનિવાર્ય છે. જો આપની આસપાસ કોઈ એવું દિવ્યાંગ બાળક હોય તો તેને મમતા મંદિર વિશે માહિતગાર કરશો. વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ તથા રહેવા જમવાની સુવિધા સાથે પ્રવેશ આપવામાં આવે છે. મમતા મંદિર કેમ્પસમાં શાળાની શરૂઆતમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ત્રણેય સંસ્થામાં પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી. શ્રી સાર્વજનિક છાત્રાલય ખાતે વિશ્વ યોગ દિવસની અને નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમમાં તમામ સંસ્થાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરવામાં આવી અને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું. નમસ્કાર સન્માનનીય દર્શકો, આપ સૌનું આ સાંસ્કૃતિક મહોત્સવમાં હાર્દિક સ્વાગત છે. આજે આપની સમક્ષ જે નાટક રજૂ થવાનું છે તેનું શીર્ષક છે સંસ્કારનો પાયો મા બાપ. આ નાટકમાં હાસ્ય છે, વ્યંગ છે અને સાથે સાથે એક ઊંડો સંદેશ પણ છે. ગામની સાદગી, શહેરની ચમકદમક, પેઢીની વચ્ચેનો તફાવત, આ બધું તમને હસાવશે પણ સાથે વિચારવા પણ મજબૂર કરશે. મા બાપ એ ઘરનો પાયો છે. પૈસા, સુવિધાઓ, ટેકનોલોજી બધું પાછું મળી શકે છે, પણ મા બાપનો પ્રેમ અને આશીર્વાદ ક્યારેય પાછું નથી મળતો. આ નાટકનો અંતિમ સંદેશ છે કે મોબાઈલ અપડેટ કરજો પણ સંસ્કાર ક્યારેય આઉટડેટેડ ન થવા જોઈએ. તો ચાલો હાસ્ય, ભાવના અને સંસ્કારથી ભરપૂર આ નાટકનો આનંદ માણીએ. કાકા, ડબ્બાને લોકડાઉન ના કહેવાય, એને તો સેફ કસ્ટડી કહેવાય. તમે તો સાવ અભણ રહ્યા. કાનજી રહેવા દે. અને ચમન, તે જોયું આજે છાપામાં શું આવ્યું છે? દાદા, હું ડિજિટલ માણસ છું. હું કયા છાપુ બાપુ ન વાંચું. હું તો સ્ટેટસ જોઉં છું. સ્ટેટસ. ચમન, સ્ટેટસ વેટસ મત જો. છાનો માનો છાંપુ વન છાંપુ. એ હારું દાદા. રામ
રામ રમણભાઈ. રામ રામ. કેમ આજે આ ઘરમાં બધા શાંત બેઠા છે? ને પેલો કાંજી રેડિયોની આરતી ઉતારી રહ્યો છે કે શું? અરે બચ્ચુ કાકા, આરતી નથી ઉતારી રહ્યો. પેલી છોકરી ગીત ગાતા અટકી ગઈ છે. મને લાગે છે કે તેના ગળામાં ગોટલો જામી ગયો છે. કાનજી, રહેવા દે ભાઈ, રહેવા દે. તે તો આ રેડિયાને પણ ડરાઈ દીધો. રમણભાઈ, મેં સાંભળ્યું છે કે આજે તમારો શહેરી નબીરો સમીર આવવાનો છે. હા કાકા, સમીરભાઈ આવે છે. સાથે પેલી સેનેટાઈઝર વાળી બહુ પણ આવે છે. ગઈ વખતે મારા મોઢા પર પણ ચાટી દીધું હતું. મને એમ કે તે મોઢું ધોવાની દવા હશે. અરે ભાઈ ભાભી, તમે આવો આવો, અંદર આવો. અરે સમીરભાઈ, તમે આવો આવો, બેસો. કેમ છો, મજામાં છો ને? હા, મજામાં. તમે? ભાઈ ભાભી, ઘણા દિવસે આવ્યા છો. પાણી લઈને આવો. કેમ છો મમ્મી પપ્પા? મજામાં છો ને? નમસ્તે. ઓ માય ગોડ, સમીર, કેટલી ડસ્ટ છે અહીંયા. અને આ સ્મેલ, છી, થુ થુ થુ. ઓ માય ગોડ, સોરી, ઓ માય ગોડ. અરે સીમા ભાભી, આ સેનેટાઈઝર થોડું મારા ઉપર પણ છાંટો ને. મારે પણ મારા ચહેરા ઉપર ગ્લો લાવવો છે. બેદન ચક્કી, આ ગ્લો લાવવાની દવા નથી. આ તો જીવડા મારવાની દવા છે. તારા મોઢા પર ચાટશે તો તારા દાંત મરેલા ઉંદર જેવા થઈ જશે. મમ્મી, મારે અહીંયા વાઈફાઈ નથી આવતું. જો આયુષભાઈ, વાઈફાઈ તો નથી, પણ જો નેટવર્ક જોતું હોય તો બહાર પેલી ભેંસ ઊભી જાઓ, એની પૂંછડી પકડીને ઊભા રહો. એ એન્ટેનાનું કામ કરશે. મમ્મી, આ સોફા ક્યારે ક્લીન કર્યા હતા? બહુ બેટા, ગઈ દિવાળીએ અમે તો આના પર જ બેસીએ છીએ. પણ જો તારે બેસવું હોય તો નીચે પ્લાસ્ટિક પાથરી દો. સમીર, બેટા તું કેમ ચૂપ છે? શહેરમાં મોંઘવારી વધી ગઈ છે કે જીભ પર ટેક્સ લાગ્યું છે? હાલો બધા, જમવા આવી જાઓ. સમીર, આ લે ગરમા ગરમ બાજરીનો રોટલો અને માખણ. માખણ? નો વેલ મમ્મી, સમીરનું કોલેસ્ટ્રોલ વધી જશે. ચમન, કાકડી અને ગાજર લઈ આવો તો. એ લાવું કાકી.
ભાભી કાકડી અને ગાજર તો પતી ગયા, પણ કાનજી કાકાએ હમણાં ગાય માટે જે ઘાસ કાપ્યું કહેતા હોય તો એ લઈ આવું, એમાં બહુ ફાઈબર છે. હા બહુ બેટા, સેલેડ ખાઈને તો માણસ માંદો પડે. સાચું જો તો આ રોટલામાં છે. અરે સીમા ભાભી, હું તો સવારે ડાયટિંગમાં ગોળ પાપડી અને અડધો ડબ્બો શીરો ખાઉં છું, તો પણ મારો વજન જ નથી વધતો. સીમા ઓ બેટા, એને ડાયટિંગ ના કહેવાય, એને તો પેટને આપેલું વનવાસ કહેવાય. મમ્મી, મારે તો પિઝા ખાવા છે. બેટા, આ ગામડામાં ક્યાં પિઝા મળે? ચમન અને રોટલા પર ટામેટાની ડુંગળી નાખીને આપી દે. તેને કહેજે કે આ દેશી પિઝ્ઝો છે. હા દાદા. હાલો આયુષભાઈ, આ છે ગામડાનો દેશી પિઝ્ઝો. ખાવ ખાવ, મજા આવી જશે. મારે તમને એક વાત કહેવી છે. કે બેટા, તાર મનમાં જે હોય તે મને કહી દે. કહે, શું કહેવું છે? સીમા, ભાભી, હું લઈને આવું. પપ્પા, મારા બિઝનેસમાં બહુ મોટું નુકસાન થયું છે અને દેવું પણ વધી ગયું છે. મને લાગે છે આ આપણું ઘર ને આ જમીન વેચવી પડશે. પણ આ તો આપણા પૂર્વજો મમ્મી, પ્રેક્ટિકલ બનો. અમે તમને શહેરમાં ફ્લેટ અપાવીશું. જો તેમાં ફાવટ ના આવે તો બાજુમાં એક સરસ વૃદ્ધાશ્રમ છે, ત્યાં બધી જ સગવડ છે અને વાઈફાઈ પણ ફ્રી છે. બહુ બેટા, આ વાઈફાઈ એટલે શું? જો તે ખાવાની વસ્તુ હોય તો તેના કરતા અમારા બાજરીના રોટલા સારા. વાઈફાઈ ખાતી જો મા બાપને દૂર કરવા પડતા હોય તો એવા વાઈફાઈને તો હું ઉકાળામાં નાખી આપું. હા બા, ત્યાં તો ફ્રીમાં ભજન સંભળાવે અને ગરબા પણ રમાડે. એલી ચમકી, તું જાતે રહે. બહુ બેટા, આ ઘર વેચવાની વાત તો કરો છો, પણ આ ઘરની ભીતોમાં જે સંસ્કાર છે એનું શું? સમીર બેટા, આ તું શું બોલી રહ્યો છે? તને કઈ ભાન છે? તને ભણાવવા માટે તારા પપ્પાએ તારી પાછળ દિવસ રાત મહેનત કરી અને તને આટલો આગળ વધાર્યો. આજે તું શું એમના પગના નીચેથી જમી ખેંચી રહ્યો છે બેટા? મમ્મી, એક મિનિટ પ્લીઝ. પપ્પા, તમે આ ઘર વેચી દો અને દાદા દાદીને વૃદ્ધાશ્રમ મૂકી આવો. જાઓ. જોયું? આને કહેવાય સ્માર્ટ જનરેશન. અને હા, પેલા વૃદ્ધાશ્રમનો એડ્રેસ અને ફોન નંબર પણ લેતા આવજો. કેમ બેટા, એ તારે શું કરવો છે? કારણ કે જ્યારે હું મોટો થઈશ અને તમને કયા વૃદ્ધાશ્રમમાં મૂકવા એ શોધવા રખડવું તો ના પડે ને. અત્યારથી જોઈ રાખો તો સારું રહે એમ. અરે આયુષ, આ તું શું બોલે છે? તને ભાન છે? એ જ જે તમે અત્યારે દાદી દાદા સાથે કરી રહ્યા છો. પપ્પા, જો તમે તમારા મમ્મી પપ્પાને નહીં રાખો તો હું તમને કેવી રીતે રાખીશ? વાહ વાહ આયુષભાઈ, આને કહેવાય એડવાન્સ ટેકનોલોજી. તમે તો તમારા મમ્મી પપ્પાનું ભવિષ્ય અત્યારથી જ ડાઉનલોડ કરી લીધું. ભાઈ, આ તમારો પડઘો છે. જેવું તમે આજે વાવશો એવું જ કાલે લણશો.
પપ્પા પ્લીઝ મને માફ કરી દો. હું ગાંડો થઈ ગયો હતો. પૈસા તો પાછા આવી જશે પણ આ તમારો પ્રેમ મને ક્યારે પાછો નહીં મળે. મમ્મી પપ્પા મને માફ કરી દો. પપ્પા અમે આ ઘર નહીં વેચીએ, ભલે મારે મારા દાગીના વેચવા પડે. અરે સીમા ભાભી, જો તમારી પાસે વધારે દાગીના હોય તો મને આપજો ને, હું એને સેનેટાઈઝરથી સાફ કરી આલીશ. એને ચમકી બંધ કર તારું સેનેટાઈઝર. જ્યાં સુધી આ કાંજી જીવતો છે ત્યાં સુધી આ ઘરની એક ઈંટ પણ નહીં હલે. અને હું પણ હવે શહેરમાં કામ ગોતીશ અને દાદાનું દેવું પૂરું કરીશ. રમણભાઈ, આજે તો પાર્ટી આપવી જ પડશે, કારણ કે આયુષે આખા નગરની અક્કલ ઠેકાણે લાવી દીધી છે. ચોક્કસ મનસુખભાઈ. ચમન પેલા ગાયના કોઠારમાંથી લાડુનો ડબ્બો લેતો હોય અને બધાનું મોં મીઠું કરાય. એ લાવ્યો. હાલો બધા લાડુ ખાઓ અને મોં મીઠું કરો. લો દાદી લાડુ ખાઓ. લો સમીરભાઈ, લો ભાભી લાડુ ખાઓ. દાદા તમારે લાડુ ખાવા છે? હા. લો ખાઓ ખાઓ. લો મનસુખ કાકા. અરે આયુષભાઈ તો બાકી જ રહી ગયા ને. લો ખાઓ ખાઓ, તમે ખાઓ અને હું પણ ખાઉં. જુઓ ભાઈઓ, દુનિયામાં બધું જ રિપેરિંગ થઈ શકે છે, પણ મા બાપ સાથેનો તૂટેલો સંબંધ જો એકવાર તૂટી જ જાય તો એમાં ગમે એટલા ફેવિક્વિક ચોંટાડો તો પણ સાંધો દેખાય જ છે. ગૂગલ પાસે બધું જ છે, પણ મા બાપના આશીર્વાદનો પાછળ કોઈની પાસે નથી. મોબાઈલ જરૂરથી અપડેટ કરાવજો, પણ મા બાપ સાથેના પ્રેમ અને સંસ્કાર ક્યારે ડિલીટ કરતા નહીં. એક ગંભીર અને જરૂરી વિશેષને આટલી સરળતાથી નાટક દ્વારા સમજાવવા બદલ આખી ટીમને અભિનંદનને પાત્ર છે. યાદ રાખજો મિત્રો, મા બાપ એ આપણા જીવતા જાગતા તીર્થ છે. ખૂબ જ સુંદર નાટક. ખરેખર આ વિદ્યાર્થીઓએ તો થોડીક જ ક્ષણોમાં જીવનનો મોટો પાઠ ભણાવી દીધો. આપણા બનાસકાંઠા જિલ્લાના પડોશી રાજ્યને આ ક્ષણે યાદ તો કરવું જ પડે ને. તો મિત્રો, હવે જે કૃતિ તમારી સમક્ષ રજૂ થઈ રહી છે તે રાજસ્થાનનું સુપ્રસિદ્ધ લોકગીત અને નૃત્ય છે, જેના શબ્દો છે તૂટે બાજુબંધરી લૂમ. આ ગીત માત્ર ઘરેણાની વાત નથી કરતું, પણ એક રાજપૂતાણીના ગૌરવ અને એના અનોખા શણગારની વાત કરે છે. રાજસ્થાનની કલાને ઉજાગર કરતું આ રાજસ્થાની નૃત્ય જેને પ્રસ્તુત કરવા જઈ રહી છે મા શ્રવણવાણી મુકબધિર વિદ્યાલયની બાળાઓ. દાતાશ્રી મેનાબેન કેશવલાલ મહેતા સહયોગથી મુંબઈ સ્થિત લીલાવતી હોસ્પિટલ ખાતે વિવિધ ડૉક્ટરની ટીમ દ્વારા સેવા કાર્યક્રમનો અંતર્ગત હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ યોજાયો, જેમાં તમામ સંસ્થાના વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. તો ચાલો હવે બીજી કૃતિ પ્રસ્તુત થવા જઈ રહી છે, તૂટે બાજુબંધરી લૂમ. તો ચાલો નિહાળીએ.
રંગબેરંગી પોશાક અને રાજસ્થાની ઠાઠ, બાળકોના સ્ટેપ્સ અને એનર્જી જોઈને એવું લાગ્યું જાણે આપણે રાજસ્થાનના આંગણે પહોંચી ગયા હોઈએ. જોરદાર તાળીઓ તો થવી જ જોઈએ. વાહ હુકુમ, શું વાત છે! આ નૃત્ય જોઈને તો એમ લાગ્યું કે રાજસ્થાનના કોઈ રજવાડામાં આવીને બેઠા છીએ. તો હવે જે કૃતિ રજૂ થવા જઈ રહી છે તે દેશના યુવા ધનને એક હાકમ છે, એક લલકાર છે. જ્યારે સૂર સાથે સૂર મિલાઈને આ કલાકારો ગાશે ત્યારે આખું વાતાવરણ દેશ પ્રેમથી ગુંજી ઉઠશે. તો ચાલો તાળીઓનો ગડગડાટ સાથે આ કલાકારોને વધાવો. જે રજૂ કરવા જઈ રહ્યા છે સમૂહ ગીત, તેના શબ્દ છે ઉઠો જવાન દેશ કે લીએ. અમારી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગના ભાગરૂપે કેનિંગ કામ, પ્રિન્ટિંગ પ્રેસ, હોમ સાયન્સ, કમ્પ્યુટર ટ્રેનિંગ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. તેમજ મુકબધિર શાળામાં વિદ્યાર્થીઓને માટીકામ, લુહારી કામ, ચિત્રકામ, સિલાઈ કામ, સુથારી કામ, પ્રિન્ટિંગ પ્રેસ, કમ્પ્યુટર ટ્રેનિંગ, હોબી સેન્ટર અને હોમ સાયન્સ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેથી બાળકો પોતાના જીવનમાં રોજગારી મેળવી પોતાનું ગુજરાન ચલાવી શકે. રક્ષાબંધન નિમિત્તે અમારી મુકબધિર બાળાઓ પોતાના હાથોથી સુંદર રાખડીઓ તૈયાર કરે છે અને તેનું વેચાણ કરીને પ્રોત્સાહન મેળવે છે. અને આ રાખડીઓમાં મમતા અને મહેનત બંનેનો સંગમ થાય છે. દિવાળીમાં મુકબધિર વિદ્યાલયની બાળાઓ
રંગબેરંગી દીવડાઓ તથા ગૃહ સુશોભનની વસ્તુઓ તૈયાર કરે છે. જે દીવડાઓમાં ફક્ત પ્રકાશ નહીં પરંતુ આ બાળાઓની મહેનત પણ ચમકે છે. 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં મમતા મંદિર ખાતેથી પાલનપુર નગર મધ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને દિવ્યાંગતા વિશે જાગૃતતા આવે અને દિવ્યાંગોને શિક્ષણ મળે તે અમારો મુખ્ય હેતુ હતો. તો આવો નિહાળીએ સમૂહ ગીત.
એકવાર તાળીઓના ગણગણાટથી આ વિદ્યાર્થીઓને વધાવીશું. ક્યાં બાત હે! આ ગીતે તો આપણા નવો જોશ ભરી દીધો. દેશના યુવાનો માટે આનાથી સારો સંદેશ બીજો કોઈ હોઈ ન શકે. ખૂબ જ પ્રેરણાદાયી ગાયન. ખૂબ સરસ સમૂહ ગીત. મજા આવીને. તો મિત્રો, આનંદનું વિશ્વ એટલે બાળપણ. બાળપણની એ મસ્તી અને આનંદ જેને સ્મરણ કરાવતી કૃતિ પે પે પીપુડી જે રજૂ કરી રહ્યા છે આનંદ નિકેતનના નિજાનંદી બાળકો. તારીખ 26/12/2025ના રોજ સ્પેશિયલ ઓલિમ્પિક્સ મનોદિવ્યાંગ ખેલ મહાકુંભ પાલનપુર જિલ્લા રમતગમત સંકુલ ખાતે યોજવામાં આવ્યો, જેમાં શ્રીમતી આર મહેતા આનંદ નિકેતન વિદ્યાલયના 50 બાળકોએ ભાગ લીધો અને જિલ્લા કક્ષાએ સંસ્થાનું ગૌરવ વધાર્યું. તો ચાલો પ્રસ્તુત થવા જઈ રહી છે એક સુંદર મજાની કૃતિ પે પે પીપુડી, જે લઈને આવી રહ્યા છે આપણા નિજાનંદી બાળકો. હલો. મગરના મોંમાં આવી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડી ખાઈ ગયો, મગર બિલાડી ખાઈ ગયો. પે પે પીપોડીને પો પો વાજા, પે પે પીપોડીને પો પો વાજા, પે પે પીપોડીને પો પો વાજા, પે પે પીપોડીને પો
ચંદુના માથે ચોટલી ચંદુના માથે ચોટલી બા બનાવે રોટલી બા બનાવે રોટલી રોટલીના કટકા રોટલીના કટકા ચંદુભાઈના લટકા ચંદુભાઈના લટકા બે બે પીપોડીને પો પો વાજા બે બે પીપોડીને વાજા બે બે પીપોડીને પો પો વાજા બે બે પીપોડીને વાજા ચલે મારા ઘોડા રે ચલે મારા ઘોડા રે જંગલ આવે જાડી આવે નદીઓ આવે નાળા આવે તરસ લાગી છે પાણી પીવું છે ના 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 ચલે મારા ઘોડા રે માકા ચૂકા રસતા આવે ઊંચા નીચા પહાડ આવે થાક લાગ્યો છે આરામ કરવો છે ના 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 ચલે મારા ઘોડા રે મામાનું ઘર દૂર દૂર છે ચલે મારા ઘોડા તું ચતુર છે ભૂખ લાગી છે ચણા ખાવા છે ચલે મારા ઘોડા રે ચલે મારા ઘોડા રે કેટલી નિર્દોષ મસ્તી. આ બાળકોના અભિનયમાં જે સહજતા હતી તેણે બધાના ચહેરા પર સ્મિત લાવી દીધું છે.
નાના બાળકોનું આ પરફોર્મન્સ ખરેખર લાજવાબ હતું. ખરેખર આપણે સૌએ ફરી પોતાનું બાળપણ જીવંત કર્યું છે. તો એકવાર જોરદાર તાળીઓ આ બાળકો માટે. અરે વાહ, ખૂબ સુંદર. આ કૃતિએ તો આપણા બાળપણની યાદ તાજી કરાવી દીધી. માં અંબાના ધામમાં રહીએ ને માં અંબાને યાદ ન કરીએ તો નિર્ગુણ કહેવાઈએ. આપણા બનાસકાંઠાનું ગૌરવ અંબાજી ધામને યાદ કરતો આ પ્રાચીન ગરબો આપણને એ ભક્તિના યુગમાં લઈ જશે જ્યાં દીવડાનો પ્રકાશ થાય છે અને કંકુના પગલાં થાય છે. સાથિયા પુરાઓ દ્વારે દીવડા પ્રગટાઓ રાજ. આ શબ્દોમાં જે મીઠાશ છે, જે આરાધના છે, તે આજના આધુનિક સંગીતમાં કદાચ ક્યાંય જોવા મળતી નથી. તો આવો નિહાળીએ પ્રાચીન ગરબો જેના શબ્દો છે સાથિયા પુરાઓ દ્વારે, જે લઈને આવી રહી છે શ્રીમતી M.K. મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયની બાળાઓ. તારીખ 13 અને 14 ડિસેમ્બર 2025ના રોજ NAB બનાસકાંઠા પાલનપુર શાખા દ્વારા બનાસકાંઠાના દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બનાસકાંઠાના 350 બાળકોએ ભાગ લીધેલ. જેમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયના પ્રથમ નંબરે 8 બાળકો વિજેતા બન્યા છે અને જુનિયર ક્રિકેટ ટીમમાં પ્રથમ નંબર મેળવેલ છે. જ્યાં માનવતા મહેકે છે અને દિવ્યાંગતા હારે છે એવું પવિત્ર ધામ એટલે પાલનપુરનું મમતા મંદિર. વર્ષોથી આ સંસ્થા સેવાનું અવિરત કામ કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ભણાવવાનો નહીં પણ જીવન જીવતા શીખવવાનો છે. તો આવો નિહાળીએ ગુજરાતનો શ્વાસ ગરબો. દર્શન દીધી અષ્ટભુજાળી
શાલીનતા અને લયબદ્ધ રીતે ગરબો રજૂ કરવા બદલ આ દીકરીઓને ફરી એકવાર તાળીઓના ગણગણાટથી વધાવીએ. ખૂબ જ સુંદર ગરબો. તો તમારા હૃદયને થામીને બેસજો. ચાલો સમયના ચક્રને પાછળ ફેરવીએ અને સાક્ષી બનીએ એ મહાયુદ્ધના જેણે ઇતિહાસ બદલી નાખ્યો. સત્યનો વિજય એટલે મહાભારત અને મહાભારતની ઘટનાઓને સાથે સુંદર સંદેશ માઇમ દ્વારા આપવા જઈ રહ્યા છે અમારા મૂકબધિર વિદ્યાર્થીઓ. તો રજૂ થાય છે માઇમ. વડોદરા ખાતે તારીખ 5 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 દરમિયાન ઓલ ગુજરાત એથ્લેટિક ટુર્નામેન્ટ ઓફ ધ ડે રાજ્ય કક્ષાની રમતમાં વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત માં શ્રવણવાણી મુકબધિર વિદ્યાલય મમતા મંદિરના 15 કુમાર અને 12 કન્યાઓએ એમ 27 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિવિધ સ્પર્ધામાં ઉત્કર્ષ પ્રદર્શન કરી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના વિદ્યાર્થીઓએ કુલ 21 પદક મેળવી શાળાનું નામ ગુજરાત રાજ્યમાં રોશન કરે છે, જેમાં 8 ગોલ્ડ મેડલ્સ, 6 સિલ્વર મેડલ્સ અને 7 બ્રોન્ઝ મેડલ્સ એમ ટોટલ 21 પદક મેળવે છે. તો તાળીઓથી વધાવી આ વિદ્યાર્થીઓને જેઓ સંસ્થાનું નામ ગુજરાત રાજ્યમાં રોશન કર્યું છે. તો ચાલો હવે બીજી કૃતિ પ્રસ્તુત થવા જઈ રહી છે માઇમ, જે મહાભારત પર આધારિત છે.
નમસ્કાર. આપે આ મહાભારતનું જે માઇમ નિહાળ્યું એ માઇમના આ દ્રશ્યો હતા, જેમાં પ્રથમ દ્રશ્યમાં અર્જુનનું લક્ષ્ય, દ્વિતીય દ્રશ્યમાં દ્રૌપદીનું સ્વયંવર, તૃતીય દ્રશ્યમાં મામા શકુનીનું ચોસરની રમતમાં બાજી, ચોથું દ્રશ્ય હતું જેમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે, અને પાંચમું દ્રશ્ય હતું જેમાં દુર્યોધનનું તેના જાંઘ ઉપર વાર કરીને તેનું હરણ થાય છે. આ મહાભારતના માઇમ પરથી આપણને બોધ મળે છે કે હંમેશા સત્યનો વિજય થાય છે. અદ્ભુત. એક પણ શબ્દ બોલ્યા વિના આખી મહાભારતની ગાથા સમજાવી દેવી એ ખૂબ મોટી કળા છે. આ બાળકોની એકાગ્રતા અને એક્સપ્રેશન ખરેખર કાબિલે તારીફ છે. શબ્દો ભલે ન હોય પણ ભાવ પૂરેપૂરો પહોંચે છે. ખૂબ સુંદર માયમ. ગુજરાતની ગરવી ધરા જેવા સ્ત્રીઓના પગમાં પહેરેલું આભૂષણ એટલે કે ડાંજરિયું આખા મહોલ્લાને ગજી મૂકે છે. સાચી વાત છે ને? ગર્વ એ માત્ર નાચ નથી પણ ગુજરાતીઓનો સ્વાદ છે. તો અમારી મુકબધિર વિદ્યાલયની બાળાઓ ભલે પોતે સાંભળી શકતી નથી, છતાંય પોતાના પગના ઝાંઝરના રણકારથી આપ સૌને મોહિત કરવા તત્પર છે. તો રજૂ થાય છે ગરબો, જેના શબ્દો છે ઝાંઝરિયું. 4-5 તારલિયા તોડી ઘૂઘરિયું ગળાવું, આજ હાથ જો ચાંદો આવે ચાંદલો બનાવું. 4-5 તારલિયા તોડી ઘૂઘરિયું ગળાવું, આજ હાથ જો ચાંદો
આવે ચાંદલો બનાવું મોતીડાની હાટું હું તો દરિયો બનાવું રે કડલાની કાંગરીએ જણાવું રે રણ જણ વાગે તારી ઝાંઝરીઓ રણ જણ વાગે રણ જણ વાગે વાગે રે તારી ઝાંઝરીઓ રણ જણ વાગે આપણે બેહાડું રે ધીમા ધીમા વાઈ એવા ભીજ કે જુનાઓ રે હો ચાલ ચાલ હાથ મારો જગને ભૂલાવું રે હૈયે તારા હાટું નોખી દુનિયા વસાવું રે બીજી કોઈ હેલીએ તો હવે ના ભીજાવું રે બીજી કોઈ હેલીએ તો હવે ના ભીજાઉં રે નજરો ને પૂર ડૂબી જાઉં રે રણ જણ વાગે તારી ઝાંઝરીઓ રણ જણ વાગે રણ જણ વાગે વાગે રે તારી ઝાંઝરીઓ રણ જણ વાગે જોરદાર તાળીઓ થઈ જાય. ઝાંઝરિયાના ઝણકારથી ની જેમ આ ગરબાની રજૂઆત પણ ખૂબ સુંદર રહી. આખું સ્ટેજ ગરબાના રંગમાં રંગાઈ ગયું છે. ખૂબ સરસ સુંદર પ્રસ્તુતિ. કેવો લાગ્યો અમારો ગરબો? મજા આવી ને? મિત્રો, કાર્યક્રમ હવે એવા વળાંક પર પહોંચવાનો છે જ્યાં ભક્તિ અને શક્તિનો સુમેળ થવાનો છે. કહેવાય છે કે કણ કણમાં કૃષ્ણ છે. આ કૃષ્ણની લીલા રજૂ કરવા જઈ રહી છે એમ.કે. મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયની બાળાઓ. ગરબાના શબ્દો છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. તો હવે રજૂ થઈ રહ્યો છે અર્વાચીન ગરબો. જાન્યુઆરી 2026ના રોજ NAB એન્ડ કલ્ચર કમિટી ગુજરાત રાજ્ય તથા NAB દાહોદ જિલ્લા શાખાના દેવગઢ બારિયા મુકામે અખિલ ગુજરાત સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન તારીખ 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી કરવામાં આવેલ, જેમાં કુલ 450 બાળકોએ ભાગ લીધેલ. જેમાં લાંબી કૂદમાં કુલ 60 બાળકોએ ભાગ લીધો. જેમાં વ્યક્તિગત કૂદમાં ભૂરાભાઈ અંગારીએ રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તેમજ જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધેલ, જેમાં આપણી ટીમે એમ.કે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયે ટીમે પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગુજરાત ચેમ્પિયન બનાવ્યું, સંસ્થાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તો તાળીઓથી ગણગણાટથી આ વિદ્યાર્થીઓને વધાવીએ. પ્રસ્તુત થવા જઈ રહી છે એક નવી કૃતિ, તો ચાલો સાથે નિહાળીએ. હે
યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ, રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયનો ગોવાળો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ખરેખર ખૂબ સુંદર. ભક્તનાથ ભક્તિમાં રંગમાં આપણને સૌને તરબોળ કરી દીધા. કાર્યક્રમનો અંત આટલો ભવ્ય હોઈ શકે એ આજે જોવા મળ્યું છે. તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ NAB સાણંદ શાખા દ્વારા રાખવામાં આવેલ રાજ્ય કક્ષાની બ્રેલ વાંચન વક્તૃત્વ સ્પર્ધા સ્વરચિત કાવ્ય સ્પર્ધામાં કુલ 25 બાળકોએ ભાગ લીધેલ, જેમાં આપણા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાંથી 6 બાળકોએ ભાગ લીધેલ, જેમાં શ્રદ્ધા જોશી વક્તૃત્વ સ્પર્ધામાં બીજો અને સ્વરચિત કાર્યમાં પણ બીજો ક્રમાંક પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાવેલ છે. ફરી એકવાર એને તાળીઓથી વધાવીશું. માં શ્રવણવાણી મુકબધિર વિદ્યાલયના તેજશ્રી તારલાઓએ ખેલ મહાકુંભ 2025-26માં પોતાની અસાધારણ પ્રતિભાઓનો પરિચય આપી સંસ્થાનું નામ રોશન કર્યું છે. ઓલ ગુજરાત સ્પોર્ટ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા આયોજિત આ નેશનલ કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં નયનકુમાર ચૌહાણ અને કવિતાબેન પરમાર અને માં શોર્ટપુટ ગોલ્ડ મેડલ્સ જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે, જ્યારે ઈરમ અમીન કડીવાલે પણ ડિસ્કસ થ્રોમાં સ્વર્ણ સફળતા મેળવી છે. આ સાથે જ શ્રદ્ધા ઓઢ અને પટેલ માહીબેન પણ પોતાની રમત દ્વારા સિલ્વર મેડલ્સ મેળવી છે.
આ સિદ્ધિ હાંસિલ કરેલ છે. શારીરિક મર્યાદાઓને માત આપીને આ ખેલાડીઓએ મેદાન પર જે જુસ્સો અને ખંત બતાવ્યો છે ખરેખર પ્રેરણાદાયી છે. આ વિજેતાઓના સફળતા પાછળ તેમની સખત મહેનત અને વિદ્યાલયના માર્ગદર્શન અમૂલ્ય ફાળો છે. તો ફરી એકવાર આ વિદ્યાર્થીઓને તાળીઓના ગણગણાટથી વધાવીએ. કાર્યક્રમ પૂર્ણાવતીની આરે છે, તો આપણે આ રંગોત્સવને શાળા ગીત દ્વારા પૂર્ણવિરામ આપીશું. તો આપ સૌને વિનંતી છે કરીશ કે પોતાના સ્થાને ઊભા થઈને શાળા ગીતમાં જોડાઓ. શ્રી વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિરના અમે જ સર્જનહારા, અમે દીપથી દીપ જલાવીને સૌ જગના સંહરનારા. અમે એક સાથ સૌ મળીને સૌ નવા જ ક્ષિતિજો નારા. વિજ્ઞાન જ્ઞાન ને લલિત કળાથી અમ જીવન વર્ણનારા. શ્રી વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિરના અમે જ સર્જનહારા, અમે દીપથી દીપ જલાવીને સૌ જગના સંહરનારા. સુશીલ સમયી સદા રહીને અભય થઈ પરનારા. પ્રસન્નતાને નવનવીનતા અમ જીવન ઘડનારા. શ્રી વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિરના અમે જ સર્જનહારા, અમે દીપથી દીપ જલાવીને સૌ જગના સંહરનારા. જયલક્ષ્મી વિદ્યા મંદિરના સ્પંદન ઉર્ધરનારા. જયલક્ષ્મી વિદ્યા મંદિરના સ્પંદન ઉર્ધરનારા. સમ્યક વર્તન સમ્યક દર્શન એ મંત્ર નિરંતર જપનારા. પોતાનું સ્થાન મેળવીશું. રંગોથી સજાયેલ આ સુંદર રંગોત્સવ હવે પોતાના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. આજે આ મંચ પર આપણને આનંદના રંગો જોયા, કલાના રંગો માણ્યા અને સૌથી મહત્ત્વનું એકતા અને ઉત્સાહના રંગોને અનુભવ્યા. દરેક કૃતિ હૃદયને સ્પર્શી ગઈ અને દરેક ક્ષણ યાદગાર બની ગઈ. આ રંગોત્સવને સફળ બનાવવા માટે આપ સૌને દિલથી આભાર. આ સાથે આજના રંગોત્સવનું સમાપન કરીએ છીએ. આશા છે કે આ રંગોની અને ખુશીઓ આપના જીવનમાં હંમેશા આવા રંગો જ ભરતી રહે. તો એકવાર જોરદાર આ દરેક કૃતિના વિદ્યાર્થીઓને તાળીઓના ગણગણાટથી વધાવીએ.